કબજિયાત એક એવી સમસ્યા છે કે જેનું સમયસર નિદાન કરવામાં ના આવે તો અનેક પ્રકારના રોગો કરે છે. પેટમાં ગરમી કરે છે અને ખાસ કરીને ઘણા બધા લોકોને એને કારણે માથાનો દુખાવો થઈ જતો હોય છે. આજે મારી સાથે એવા જ એક પેશન્ટ છે કે જેમને પાચન શક્તિની ખામી હોવાને કારણે અતિશય માથાનો દુખાવો થતો અને હવે માત્ર ને માત્ર આપણી 1 મહિનાની સારવારથી અત્યારે ઘણું બધું સારું છે. ને આજે આપણે એ પેશન્ટને પૂછશું કે એમને શું શું ફરિયાદ હતી ને હવે શું છે. જય શ્રી કૃષ્ણ દામજીભાઈ. જય શ્રી કૃષ્ણ. દામજીભાઈ, તમને શું તકલીફ હતી? માથા દુખાવાનો. માથાનો દુખાવો સતત દુખ્યા રાખતો? ઓછીતાનો જ ગેસ ચડતો ને બહુ જ દુખતું. અને એ કેટલા સમયથી તકલીફ થઈ હતી? એ છેલ્લા 4 મહિનાથી વધારે હતી. પહેલા હતી સાધારણ, પણ અત્યારે 4 મહિનાથી બહુ વધી ગઈ હતી. બરાબર છે. વધી ગઈ. એના માટે પછી તમે શું દવા કરાવી હતી? દવા ઈ ખાલી કોઈ ગોળીઓ ખાધી ઘરે, કાં કોઈ ક્યારેક બહુ અતિશય દુખતો તો ગામડામાં જતા ડોક્ટરને ચાલુ ડોક્ટરને બતાવીને દવા લઈ લેતા. બરાબર છે. ચાલુ બતાવ. દુખાવો જે છે એ ગોળી ખાવાથી મટતો કે ના મટતો? એ 5 મટતો થોડા દિવસ, અઠવાડિયો 10 દિવસ, પાછી નીચે નમીને કામ કરતા ખેતીવાડીમાં તો પાછી દુખવાનું ચાલુ થઈ જાય. એટલે તમે જ્યારે પણ નીચે નમીને કામ કરતા એટલે દુખાવો વધી જતો માથાનો? કેવો દુખાવો થતો? દુખાવો એટલે ઓછીતાનો ગેસ જ ચડતો. હાડકા આપણે કેમ હાડ દુખાવામાં કોઈ સબાક આવે એવો દુખાવો સબાક થતો. આવે. બરાબર છે. એની સાથે તમને પેટમાં ગેસ કબજિયાત કેવું રહેતું? પેટમાં અંદર પાસે બહુ ગોળબોળ રાતે સુતાવીને એ વખત બહુ અવાજ આવે. સુઈ ના એક સાઈડ તો સુવાતો જ નહીં. શું થતું હોય? પેટમાં શું થતું? એક સાઈડ ગોળબોળ અવાજ આવતો વધારે. બરાબર છે. અને પેટમાં વાયુ બની જાય અને પેટ પૂરું સાફ ન થાય. એને કારણે ક્યારેક તમને પેટમાં ગરમીને કારણે મસા કે એવી કોઈ તકલીફ રહેતી? ક્યારે પેલા હતો, લગભગ 3 વર્ષ પહેલા હતો. આપણી પાસે આવ્યા ત્યારે તમને જે છે એ કબજિયાત અને નમવાથી માથું દુખી જતો, બે જ સમસ્યા હતી. બરાબર ને? પછી આપણી દવા કેટલી કરીને તમને કેટલી રાહત થઈ ગઈ મને કહો? મને તો 100% રાહત થઈ. બાકી ગેસ કબજિયાત બધું 100% મટી ગયું, માથાનો દુખાવો મટી ગયો. ખરેખર દામજીભાઈનો કેસ મેં તમારી સામે એટલે રજૂ કર્યો કે દરેક લોકોની વસ્તુની ખબર પડે કે જ્યારે સમસ્યા નાની હોય છે, ઓછા સમયથી હોય છે ને ઝડપથી અમારી પાસે આવવામાં આવે તો કેટલો ઝડપથી ફેર પડી જાય છે. દામજીભાઈ, તમને લગભગ દવા જે છે એ આપણે કેટલા મહિના આપી? 1.5 મહિના. 1.5 મહિના. બરોબર. 1.5 મહિનામાં સાવ મટી ગયું 100%. બરોબર છે. વિડીયોનો ઉદ્દેશ એ છે કે લોકો સુધી એ વસ્તુ પહોંચાડવી છે કે તમને થોડી પણ સામાન્ય પણ તકલીફ છે, તમે તરત જ આયુર્વેદ સારવાર લ્યો જેથી તમારો રોગ ઝડપથી દૂર થાય. હવે દામજીભાઈને સૌથી મુખ્ય ફરિયાદ હતી પાચન શક્તિ નબળી થઈ હતી. એને કારણે એમને ગેસ થતો, કબજિયાત રહેતી ને પેટમાં એસિડ બનતું, પેટમાં પિત્ત બની જતું હતું. હવે એ ફરિયાદને કારણે એમને માથું સતત દુખ્યા રાખતું, નમવાથી માથું વધી જતું. આપણે શું કર્યું? પાચન સુધાર્યું, ગેસ ઓછો કર્યો એટલે ઓટોમેટિકલી માથાનો દુખાવો ઓછો થઈ ગયો. હવે આના માટે જ્યારે બીજી કોઈ જગ્યાએ દવા લે તો એ લોકો એને વિલાયતી દવામાં દુખાવાની ગોળી આપે, એસિડિટીની ગોળી આપે, ઘણી વખતે માઇગ્રેનની ગોળી આપે, આ બધી દવાઓ આપે. પણ સાચી વસ્તુ શું હતી કે પાચન સુધારવાની જરૂર હતી, જે આપણે એમને સુધાર્યું. બરોબર છે. મારી પાસે ઘણા બધા પેશન્ટ એવા આવીને કહેતા હોય કે સાહેબ અમને રોગ ક્યારે મળશે, અમે કેટલી દવા લેવી પડશે. પણ હકીકતમાં જેટલો તમારો રોગ જૂનો એટલો મટવામાં વાર વધારે લાગે. નમ્ર અપીલ એ વાતની કરું છું કે તમારી પાસે કોઈ પણ રોગ નાનામાં નાનો હોય તો તાત્કાલિક આયુર્વેદ સારવાર કરાવો, જેથી રોગને આગળ વધતો અટકાવી શકાય, રોગને ગંભીર બનતો અટકાવી શકાય. જો આમને રોગ વધારે સમય સુધી રહ્યો તો છેવટે માઇગ્રેન થઈ જાત, આધા સીસી થઈ જાત, એના માટે લાંબો સમય દવા લેવી પડત. એની બદલે છેલ્લા 1 મહિનાની દવાથી, 1.5 મહિનાની દવાથી અત્યારે સંપૂર્ણપણે સુધારો થઈ ગયો છે. આપણી હવે કોઈ દવા ચાલુ છે? ના, કોઈ. અત્યારે એકદમ રાહત થઈ ગઈ એમ ને? એકદમ રાહત. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું.
તમારા જેવા દામજીભાઈ ઘણા એવા પેશન્ટ હશે કે જે હું માનતા હોય કે પહેલી વારમાં આયુર્વેદ દવા શું કામ લેવી જોઈએ, અચાનક કોકને એવું લાગે તો તમને અચાનક કેમ થઈ ગયું ને આપણે આયુર્વેદ દવા સૌથી પહેલે કરાવી છે, એવું કેમ લાગ્યું તમને? અમને એક ભાઈ ગયા હતા, આપણા હરિભાઈ આવ્યા હતા, હા, એના પાસે લીધા. એટલે તમારા રિલેટિવને સારું થઈ ગયું હતું સગા સંબંધી, એટલે તમને એમ થયું કે આપણે અહીંયા જ જઈ પહેલે શરૂઆતથી જેમ ને? બેઠા હતા ઓફિસે, મારે બીજી વખત જવાનું, મેં કીધું આપણે હાલી, મારે દુખે બહુ, તો ભેગા થઈ આવ્યા અને તમને 100% સારું થઈ ગયું, બરોબર ને? 100% સારું થઈ ગયું. હવે જે તમારો આ વિડીયો છે એ લોકોને પ્રેરણારૂપ થશે કે ભાઈ આ જરાક નાની તકલીફ હોય તો આયુર્વેદ સારવાર લઈ લેવી જોઈએ. ઘણા લોકો શું થાય, બહુ વધારે તકલીફ થાય પછી આયુર્વેદમાં આવે, બરોબર છે? તો આ તમારો વિડીયો આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં નાખી શકીએ. રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.